નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજ ચર્ચા કરવાની છે જીરુના પાકની. જીરુનો પાક 1 મહિનોથી લઈ અને 40-45 દિવસનો થયો હોય, 1 થી 1.5 મહિનાનો જીરુનો પાક થાય ત્યારે આ જીરુના પાકની કેવી કાળજી રાખીએ તો એનું સારું એવું ઉત્પાદન લઈ શકીએ, તો એની ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. દોસ્તો, ખાસ કરીને જીરુનું ઘણા બધા વિસ્તારની અંદર આ વર્ષે પણ વાવેતર થયું છે. જે મિત્રોને જીરું ઉગીને હમુનમું થઈ ગયું છે એ મિત્રોએ ખાસ હવે કાળજી રાખવાની જરૂરિયાત છે. જેને 1 મહિનાનું થઈ ગયું છે અથવા તો 1 મહિના કરતા વધારે સમયગાળાનું જીરું થયું, તો આ જીરુની અંદર કેવી માવજત કરે જેથી કરીને જીરુનું સારું એવું ઉત્પાદન લઈ શકાય. આપણે અહીંયા લખ્યું છે કે વીઘે 15 થી 20 મણ. ગયા વર્ષે આપણે 1-2 ખેડૂત મિત્રોનો અભિપ્રાય લીધો તો એમને 15 થી 18 મણ સુધીનું જીરું થયું હતું. એટલે 30 થી 40 દિવસનું જીરું થાય આવા સમયગાળાની અંદર ખેડૂત કેવી કાળજી રાખે તો એને ઉત્પાદન સારું મળે. કારણ કે કાળજી શરૂઆતથી હોવી જોઈએ. છેલ્લે કાળજી રાખવા જાવ તો કઈ ઉત્પાદન સારું ન મળે. છોડવો મજબૂત હશે, છોડવાના મૂળ મજબૂત હશે અને છોડવાનો વિકાસ સારો હશે તો ઉત્પાદન સારું મળશે. અને વીઘે 15 થી 20 મણનો દાવો આપણા ખેડૂત મિત્રો કરે છે, હું નથી કરતો. એટલે ઘણા બધાને ગઈ વખતે પણ ખૂબ સારું ઉત્પાદન મળ્યું હતું, પણ એમાં પહેલેથી કાળજી રાખવી જોઈએ. એટલે ખાસ કરીને જીરુના પાકનો વૃદ્ધિ અને વિકાસ સારો હોવો જોઈએ. અને વૃદ્ધિ અને વિકાસ સારો થાય એના માટે કેવા પ્રકારના ખાતરો નાખવા, કેવા પ્રકારના હોર્મોન્સ વાપરવા, પિયત ક્યારે ક્યારે આપવા, એ બધી જ માહિતી આ વિડીયોની અંદર આપેલી છે. એટલે તમારે આ વિડીયોની અંદર હળંગ જોવાનું છે, કાપીને જોવાનું નથી. બીજું, તમારી પાસે ઘણા લોકો એવા હશે ટેલિફોન આવી ગયો એટલે બસ વિડીયો મૂક્યો એટલે તરત ફોન કરી દે તમે વિડીયો મૂક્યો ને, પણ એમાં અમે પછી એને પૂછીએ કઈ ખબર હોતી નથી. એટલે વિડીયો જોઈને પછી તમે ફોન કરો, ત્યાં સુધી આડેધડ ફોન દબાવી ન કરો. બીજું, ખાસ જે લોકો આ ચેનલ ઉપર નવા હોય અથવા તો ચેનલને હજી સુધી જેણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમે જ્યારે પણ માહિતી મૂકી એટલે તમને મળી જાય. બીજું, એની બાજુમાં સબસ્ક્રાઇબ કરશો એટલે બેલ આઇકોન જેવું ઘંટડી જેવું આવશે, એની ઉપર આમ ક્લિક કરીને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને બધી જ માહિતી જ્યારે મૂકીએ ત્યારે તમને મળી જાય. ખાસ કરીને વૃદ્ધિ અને વિકાસ એ ખૂબ અગત્યનું છે. જીરુનો વૃદ્ધિ અને વિકાસ કરવો હોય તો તમારે શરૂઆતની અવસ્થામાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ. એની પહેલા વાત લઈ લઈએ પિયતની. દોસ્તો, ઘણાને 2 પાણે જીરું ઉગી ગયું હતું, ઘણાને 3 પાણીએ જીરું ઉગી ગયું હતું. એટલે એ મિત્રોએ 11 દિવસનું જીરું થાય, 11 ત્યાં સુધીમાં 3 પાણ ઝીંકી દીધા હતા. એની આપણને કોઈ વાંધો નથી, કારણ કે ન ઉગે તો પાવું પડે. પણ પછીનું પિયત, કારણ કે કાસા મોલને પાણી વધી જાય તો મોલ નબળો પડી જાય અને ઉત્પાદન સારું ન આવે. ઘણાને સુખ સુવિધા પાણીની ખૂબ સારી હોય અને ભાગ્યો સારો ગોતે લીધેલો હોય એટલે પાણી વળાવ્યા એમ નથી કરવાનું. થોડુંક વિચારો. અત્યારની ખેતી આધુનિક સમયની ખેતી છે, કારણ કે આજકાલ એવી ખેતી નથી રહી કે જે તમે બસ તમારા મનનું ધાર્યું કરી લો અને તમને ઉત્પાદન મળી જાય. અત્યારે તો રોગે એવા આવે, જીવાતે એવી આવે, દવા એવી આવી અને ખાતરે એવા આવ્યા જેની આપણને કોઈ માહિતી જ નથી. નહીતર મોટા ભાગના જે ખેડૂતોને ખબર નથી ને એ બધા ડીએપી ને યુરિયા ઉપર જ હજી ખેતી કરે છે ને એને વીઘે 12 મણ માંડવી થઈ, 12 મણ થઈ હોય તો સારું કહેવાય. એટલે આવી પરિસ્થિતિ છે. અને પછી કે અમને ખેતીમાં કઈ વધતું નથી, પણ જાણીને જો ખેતી કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થઈ શકે. દોસ્તો, પિયતની ખાસ કરીને વાત કરીએ તો જીરુના પાકને, તમારો જીરુનો પાક જમીન નબળી હોય તો 25 દિવસે અને જમીન મધ્યમ કાળીને વ્યવસ્થિત રીતના સારી હોય તો તમારે જીરુના પાકને 30 દિવસે પિયત આપવાનું રહે. કેટલા? 30 દિવસનું જીરું થાય એ સમયગાળા દરમિયાન એક વખત પિયત આપી ગયો એટલે જીરું એ જલસા કરે ને તમારે જલસા કરવાના. જીરું એટલે જ આપણે વાવ્યું ઓછું પાણી વાળવું પડે, બરાબર? તો આપણા માટે ખૂબ અગત્યનું હતું. હવે આ પાણી આપતા પહેલા અથવા તો પાણી આપી દીધા પછી તમારે શું માવજત કરવી એ તમારા માટે ખૂબ અગત્યની છે. હવે 30 દિવસે તમે જ્યારે પિયત આપવા નીકળો ત્યારે આ બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો છે. કયા બેક્ટેરિયા? તો બજારની અંદર બાયો ફર્ટિલાઇઝર જે આવે છે, NPK કાન્સોટિયા કરીને હોય તો ભલે, એ સિવાય એઝોટોબેક્ટર હોય તો ભલે, ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા હોય તો ભલે, પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા હોય તો ભલે, અને સલ્ફરના બેક્ટેરિયા ખાસ વાપરવાનું ભૂલતા નહીં. એટલે આ બધા બેક્ટેરિયા એક વીઘે
જો 1 લીટર પાવ તો મને કોઈ વાંધો નથી અને સારા રિઝલ્ટ મળે. આ જેનું કીધું ને કે આ 20 મણ થાય, નહીતર ખાલી ખર્ચો જ ગણ્યા કરે. ખાલી ખર્ચો ગણવાથી છેલ્લે ઉત્પાદન ન થાય, ખર્ચાનું જ થાય. પણ વ્યવસ્થિત રીતના માવજત કરવી હોય તો 1 વીઘે 1/2 લીટર મિનિમમ બેક્ટેરિયા પાવા પડે. એટલે હવે આવા 2-3 પ્રકારના બેક્ટેરિયા આવે તો કે તમને મારવા ઉભા છે. અમે મારવા ઉભા નથી છે. અમે તમને સાચી માહિતી પહોંચાડવા માટે, જેને મજા આવે એને આ વસ્તુ લેવી, અને ન મજા આવે તો સાંભળીને બાજુમાં મૂકી દેવી. ન મજા આવતી હોય તો કાંઈ વાંધો નથી, તો બાજુવાળાને કહી દેવું જો આવા બેક્ટેરિયાનું આ ભાઈ કહેતા હતા, આપણે કરવાનું થતું નથી. કારણ કે તમને માહિતીની મજા આવતી હોય તો લાઈક ને શેર કરવાનું પણ પાછા ભૂલતા નહીં. બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો છે, સાથે સાથે ખાતર. કારણ કે ઘણીવાર તમને ખબર નથી હોતી મૂળના વિકાસ માટે. તો મૂળના વિકાસ માટે જીરુના પાકવાળા અમથા ઉપરથી દવાના પપોડા સાંટીને ભૂકા બોલાવી દે. ખાતરની અંદર વાત કરીએ કે એને કઈ ખવડાવ્યું છું તો કે કઈ ખવડાવ્યું ને, દવા બહુ પાય. દવા ખાલીથી રિઝલ્ટ નહીં મળે, ખાતર આપવું પણ ખૂબ મહત્વનું છે. હવે પાણી હારે કયું આપી શકાય? તો આપણે એક નેચરલ લિક્વિડની વાત દર વખતે કરતા હોઈએ છીએ. નેચરલ, બરાબર. ઈ જે સીવીડ એક્સ્ટ્રેક્ટ બેઝ ખાતર આવે છે, દરિયાઈ શેવાળ, કે જે કાળા કલરનું હોય અને ખૂબ સારા પરિણામ આપે. એની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો, જેથી કરીને તમને છેતરપિંડીનો ભોગ તમે ન બની જાઓ. બીજી વાત એવી છે કે આ છાંટ્યા પછી છોડના મૂળનો વિકાસ પ્રથમ થાય અને પછી એના દાંડીનો વિકાસ, એટલે કે છોડની જે ઉપરનો ભાગ છે, પર્ણ ભાગ, એનો વિકાસ સારો થાય અને સર્વાંગી વિકાસ થાય તો ઉત્પાદન સારું મળે. એટલે પીએચ સાથે નેચરલ લિક્વિડ અને એની સાથે સાથે આપણે જે બેક્ટેરિયાની વાત કરી આપી શકાય. સાથે કોઈ પાસે ખાટી સાસ ને ગૌમૂત્ર પડ્યું હોય તો એ પણ ઉપયોગ કરી શકો તમે. 1 વીઘે 5 થી 7 લીટર ખાટી સાસ પાછો, કોઈ વાંધો નહીં આવે, રિઝલ્ટ સારું. સિવાયની વાત કરીએ તો જીવામૃત એકરે 200 લીટર ખૂબ સારા પરિણામ આપે છે. જીવામૃત પાણી સાથે આપી શકાય, બરોબર. એ પણ તમને ખૂબ સારા રિઝલ્ટ આપશે. એટલે પાણી સાથેની આ વાત થઈ ગઈ. હવે તમને એવું થાય કે પાણી પછી સાહેબ ખાતર નાખવા પડે જીરુની અંદર, તો કયા નાખવા જોઈએ? કારણ કે જીરુના વિકાસ માટે ખૂબ અગત્યનું છે. એટલે હવે પાણી પાયા પહેલા તમારે માઇકોરાઇઝા જે બજારની અંદર આવે છે એનો ઉપયોગ કરી લેવાનો છે. માઇકોરાઇઝા તમારે 1 એકરે 4 કિલો બજારની અંદર અલગ અલગ ફોર્મની અંદર આવે છે. વધારે માહિતી માટે આપણે આગળ આપેલા નંબર ઉપર કે ભાઈ કયું સારું, તો એના માટે તમારે, કારણ કે આપણે અહીંથી તમને કોઈ કંપનીની જાહેરાત કરતા નથી, એટલે કહેતા નથી કે આ કંપનીનું સારું, પણ ઘણી બધી માઇકોરાઇઝા સારી આવે, ઘણી હાવ પાવડર જ આવે, ભૂકો કોલસો ભરીને આપી દે, અને એમાં તમને મજા આવે એ તમારે વાપરવાનું છે. એટલે માઇકોરાઇઝા 1 એકરે 4 કિલો વાપરશો એટલે માઇકોરાઇઝા ફોસ્ફરસ તત્વની અવેલેબિલિટી વધારે અને જીરુના છોડનો મૂળનો વિકાસ સારો કરે. મૂળ જેના મજબૂત, છોડ મજબૂત, એ છોડ વધારે ઉત્પાદન આપી શકે. એટલે માઇકોરાઇઝા વાપરવાનું છે, ભૂલવાનું નથી. એ પછી પિયત આપી દીધું, 2 દિવસ થઈ ગયા, પગ ઠરવા માંડ્યા, પછી તમારે ખાતર નાખવાનું છે. કયું ખાતર નાખવાનું છે? એમોનિયમ સલ્ફેટ. યુરિયાનો સાળો નહીં કરતા. એમોનિયમ સલ્ફેટ તમારે વીઘે 6 કિલો, 6 થી 8 કિલો એમોનિયમ સલ્ફેટ ખાતર. એની સાથે ઝીંક સલ્ફેટ, કારણ કે ઝીંક પણ ખૂબ અગત્યનું છે. આપણે ઝીંકનો ક્યારે ઉપયોગ જ કર્યો નહીં હોય, ઘણા બધા એને કર્યો હશે તો આડેધડ ખબર વગરનું. એમોનિયમ સલ્ફેટ ખાતર અને ઝીંક સલ્ફેટ. એમોનિયમ સલ્ફેટ 6 કિલો, 6 કેજી એમોનિયમ સલ્ફેટ, અને એની સાથે ઝીંક સલ્ફેટ સારી કંપનીનું વાપરજો. એ તમારે 2 કિલો 1 વીઘાની અંદર પાણી પાયાના બીજા કા ત્રીજા દિવસે. હમણાં જ એક ભાઈની કોમેન્ટ હતી, પાણી પાયા પછી ખેતરમાં હાલી જ નથી થતું, પણ બીજા દિવસે તો હાલી એકાહે ને. તો એની અંદર પાળા ઉપર હાલતી વખતે આપણે 6 કિલો, અને બપોરના સમયે જીરુની અંદર આ જે એમોનિયમ સલ્ફેટ અને ઝીંક સલ્ફેટ બપોરના સમયે, સવારમાં ઝાકળ હોય, કદાચ ભેજ વધારે હોય તો આવો સમય એવો હોય કે એના કારણે જીરુના છોડવા ઉપર ખાતર સોંટી જાય, જીરું દાજી જાય. આવું ન થાય એટલા માટે બપોર પછીના સમયગાળે 6 કિલો એમોનિયમ સલ્ફેટ અને 2 કિલો ઝીંક સલ્ફેટ આપણે ઉપયોગ કરવાનું છે. સાથે આ એટલા માટે ઉપયોગ કરવાનું છે કે સલ્ફર ખૂબ મહત્વનું છે. તમને સલ્ફરના એટલે જ બેક્ટેરિયાની વાત કરી હતી. સલ્ફર ખૂબ અગત્યનું છે. અને સલ્ફર, એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજન 20% ને 24% સલ્ફર આવે, ધીરે ધીરે રિલીઝ થાય, એટલે આપણે છોડવાને ધીરે ધીરે મળી રહે. એટલે આ વસ્તુનો ઉપયોગ કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, આ સિવાયની વાત કરીએ તો પિયત ખાતરની આપણે વાત કરી દીધી, પણ ઉપરથી છંટકાવ પણ ખૂબ અગત્યનો છે. ખાતરનો જે છંટકાવ છે, તો કયો ખાતર છાંટવું જોઈએ, ઉપરથી કયા હોર્મોનનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને જીરુનો
છોડનો સર્વાંગી વિકાસ થાય અને ઉત્પાદન સારું મળે. તો જીરુના સારા વિકાસ અને સારા ઉત્પાદન માટે તમારે બજારની અંદર અત્યારે 19 નો ગ્રેડ આવતો હોય, 20 નો ગ્રેડ આવતો હોય કે પછી લિક્વિડ ખાતરનો ગ્રેડ, ઘણા બધા લિક્વિડ ખાતરના ગ્રેડ આવે છે. એ લિક્વિડનો પણ અત્યારે સારામાં સારા રિઝલ્ટ આપે છે. એ લિક્વિડ ખાતરના જે ગ્રેડ આવે છે એ તમે 30 થી 35 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરો અને જીરુની જો રોનક ન ફરી જાય તો મને કહેજો, બરાબર. એકદમ મસ્ત જીરું બની જાય અને ઉપરથી જ્યારે માળ બેસે એની અંદર એ બહુ મસ્ત બેહે. એટલે એની માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો કે આ કયું લિક્વિડ ખાતર, કારણ કે આપણે અત્યારે કોઈ સહકારી સંસ્થા બનાવતી નથી એટલે તમને વાત નથી કરતો, પણ 19 અથવા 20 બજારની અંદર જે આવે છે એનો તમે ઉપયોગ કરી શકો. 100 ગ્રામ પાણીમાં ઓગાળ્યા વગેરે જ્યારે જેટલી જરૂરિયાત એટલું છંટકાવ કરવાનું છે. આની સાથે સાથે તમે બજારની અંદર જે સીવીડ એક્સ્ટ્રેક્ટ બેઝ ફર્ટિલાઇઝર મતલબ જે લિક્વિડ આવે છે એમાં હ્યુમિક એસિડ હોય, હ્યુમેટસુ નામની જે વસ્તુ આવતી હોય તો એ હોય, અથવા તો સીવીડ એક્સ્ટ્રેક્ટ બેઝ જે આવતું હોય એનો તમે ઉપયોગ કરી શકો. આ તમારે ખાસ ધ્યાને રાખવાનું છે. આ ખાતરોનો ઉપયોગ લિક્વિડ કરતા હોય કે પાવડર કરતા હોય એની સાથે કોઈ પણ ફૂગનાશક દવા ભેગી કરવાની નથી. આ લિક્વિડ વાપરશો તો એની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ બધા આવી જાય છે, પણ તમે આ 19 અથવા 20 વાપરતા હશો તો એની ભેગા માઇક્રોન્યુટ્રિયન્ટ આવતા નથી. તો તમારે ગ્રેડ 4 નું છે માઇક્રોન્યુટ્રિયન્ટ G4 કરીને આવે છે, ગ્રેડ 4, એનો તમે ઉપયોગ કરી શકો છો. એટલે આ બંને મિક્સ કરીને જો 100 ગ્રામના પેકેટની અંદર ચિલેટેડ ફોર્મની અંદર હોય તો આપણે એ ખાસ કરીને જોઈએ તો તમારે 10 ગ્રામ એક પંપની અંદર નાખવાનું છે. તમને ખૂબ સારા પરિણામ મળશે, પણ આની સાથે કોઈ ફૂગનાશક દવા વાપરવાની નથી. જંતુનાશક દવા તમે વાપરી શકો છો. આ સિવાયની વાત કરીએ તો જીરુનો પાક અત્યારે એવી પરિસ્થિતિની અંદર છે, કુમળી પરિસ્થિતિની અંદર, કે જેની અંદર રોગ જીવાતનું પ્રમાણ વધે. મોલોમસી આવી જાહે, તડતડિયા આવી જાહે, થ્રિપ્સ આવી જાહે. તો આ ન આવે એના માટે થઈ રોગની વાત કરીએ એ પેલા જીવાતની નાનકડી વાત કરી દઈએ. જીવાત સીધી એટેક ન કરે એના માટે થઈને બજારની અંદર લીંબોળીનું તેલ, જે હાઈ પાવર લીંબોળીનું તેલ, ઘણાએ ગયા વખતે ઉપયોગ કર્યો છે. લીંબોળીનું તેલ બજારની અંદર આવે, એને ખાલી બોટલને હાથ અડી જાય તો આપણું મોઢું કડવું કરી દે એવા પ્રકારનું લીંબોળીનું તેલ બજારની અંદર આવે છે. એની વધારે માહિતી આપણે વારંવાર કરતા હોઈએ છીએ, તો એની માહિતી અહીંયા નંબર આપેલો જે છે એની ઉપરથી તમે મેળવી શકશો અને તમારી આસપાસમાંથી આ પ્રોડક્ટ પણ તમે મેળવી શકો. પણ હાઈ પાવર લીંબોળીનું તેલ, કેવું હાઈ પાવર, જે 30 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી 15 દિવસ સુધી છોડ કડવો રહેશે. એટલે એની ઉપર કોઈ ઈયળ, કોઈ જીવાત કે કોઈ સુસ્યા એની ઉપર એટેક કરી શકશે નહીં. એટલે તમારે ખાસ આની કાળજી રાખી અને છંટકાવ કરવાનો છે. જરૂર હોય કે ન હોય, જીરુના પાકમાં આ સમયે ડોઝ આપી દેવો જરૂરી છે. કારણ કે આપણે નાના હતા ત્યારે આપણને પોલિયો નહોતો થયો, છતાં પણ પોલિયાની રસી પાયેલી હતી, એટલે જ આપણને પોલિયો નથી થયો. એટલે આ હાઈ પાવર લીંબોળીનું તેલ જીરું વાવતા તમામ ખેડૂત મિત્રોએ એકવાર ઉપયોગ કરવો જોઈએ. એની માહિતી મેં તમને કીધું ત્યાંથી મળશે. બીજું, રોગ, હવે પીળો સુકારો શરૂ થશે, લીલો સુકારો શરૂ થશે. આવી પરિસ્થિતિની અંદર ખેડૂત મિત્રોએ પહેલેથી આગમચેતી એકલી દવા એની સ્ટીકર સાથે એઝોસ્ટ્રોબિન ગ્રુપની હોય કે પછી મેટાલેક્ઝિલ મેન્કોઝેબ હોય, એઝોસ્ટ્રોબિન ક્લોરોથિનોનિલ કરીને બજારની અંદર આવે છે, એ તમે 20-25 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકો. અથવા તો મેટાલેક્ઝિલ મેન્કોઝેબ જે આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો. પાણી સાથે તમે થાયોફિનોઇટ મિથાઇલ અથવા તો કાર્બેન્ડિઝિમ મેન્કોઝેબ પણ પાણી સાથે આપો ત્યારે ધ્યાન રાખજો કે એમાં બેક્ટેરિયા આપણે આપવાના છે, માઇકોરાઇઝા આપવાનું હોય તો આ હાલે નહીં. તો હવે એના માટે તમારે ઉપરથી છંટકાવ એઝોસ્ટ્રોબિન ગ્રુપની હોય, એઝોસ્ટ્રોબિન ક્લોરોથિનોનિલ કે એઝોસ્ટ્રોબિન ડાયફેનકોનાઝોલ હોય, અથવા તો તમે કોઈ પણ થાયોફિનાઇટ મિથાઇલ હોય, અથવા કાર્બેન્ડિઝિમ મેન્કોઝેબ હોય, અથવા તો મેટાલેક્ઝિલ મેન્કોઝેબ, આ કોઈ પણ દવા યોગ્ય અને સ્ટાન્ડર્ડ સારી કંપનીની ફૂગનાશક દવાનો તમારે ઉપયોગ કરવાનો છે. આટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી. સતત તમને એવું લાગે તો વધારે માહિતી માટે મારો ટેલિફોનિક કોન્ટેક્ટ કરો. તો એ પહેલા ઘડિયાળમાં જોઈ લેવાનું, સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી, બપોર પછી 2:30 વાગ્યાથી લઈ અને સાંજના 6:30 વાગ્યા સુધી મારો ટેલિફોનિક કોન્ટેક્ટ 70 46 00 52 34 આ નંબર ઉપર કરી શકો છો. એક રિંગની મર્યાદામાં તમારે ફોન કરવાની છે. વારંવાર ફોન ઝીંકા ઝીંક કરવાનું
નથી. આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ, આભાર. જય હિન્દ. ભારત માતા કી જય.